તમે જુઓ બેન કે વર્ષો સુધી એવું હતું કે કોઈ માણસ ચોરીની એફઆઈઆર લખાવે, સોનું ચોરાઈ ગયું, હાર ચોરાઈ ગયો, કોઈ કિંમતી ઘરેણા, તો એફઆઈઆર થાય, પોલીસ ચોરને પકડે, લાવે, કોર્ટમાંથી મુદ્દામાલ છોડાવવાની અરજી આપે અને કોર્ટનો હુકમ થાય. એ હુકમ લઈને માણસ પોલીસ સ્ટેશને જાય, પોલીસ એને વસ્તુ પાછી આપી દે. આ હતું. હર્ષ સંઘવી આવ્યા પછી શું કર્યું એણે કે જેટલા લોકોનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા હોય, હીરા, સોનું, ચાંદી, ઘરેણા, એ સંઘવીના હસ્તે 13 તુચકો અર્પણ. આ કાર્યક્રમ થાય છે. શોબાજી કરવામાં તમે ચૂકતા નથી, શોબાજી બધી જ કરી લેવાની, પણ જ્યારે તમારે જવાબ આપવાનો થાય ત્યારે કે ગૃહમંત્રીનું રાજીનામું શું કામ માગો? અરે ભાઈ, કોઈનો સોનાનો હાર ચોરાઈ ગયો ઘરેથી, આખી લીગલ પ્રોસેસમાં ઉતરીને માણસ પૈસાથી ઘસાયો, વકીલોના ચક્કર ખાધા, પોલીસના ચક્કર ખાધા, માંડ હાર પાછો આવ્યો છે. એ લેવા માટે ગૃહમંત્રી ફ્રી હોય, ગૃહમંત્રીનો કાર્યક્રમ ગોઠવાય ત્યાં સુધી રાહ જોવાની. પછી ગૃહમંત્રી જાણે આપણી ઉપર અહેસાન કર્યો એમ 13 તુચકો અર્પણના ફોટા પડાવે અને ચોર તો છૂટી જાય છે. ચોરીનો ગુનો તો અત્યારે જામીનપાત્ર બનાવી દીધો છે સરકારે. ચોર છૂટી જાય છે અને 13 તુચકો અર્પણના ફોટા પડાવવામાં નંબર 1 છો, તો જવાબદારી ડ્રગ્સ આવે છે ત્યારે કેમ ગૃહમંત્રી છટકી જાય છે? તમે જોતા હશો ને 13 તુચકો અર્પણ કાર્યક્રમ. તો આટલા વર્ષોથી તો ગૃહમંત્રી ફોટા નતા પડાવતા, લોકો શાંતિથી પોલીસ સ્ટેશને માલ લઈને જતા રહેતા ઘરે. હવે રાહ જોવી પડે છે. કોર્ટનો ઓર્ડર આવ્યા પછી પણ લોકોએ ગૃહમંત્રીનો પ્રોગ્રામ ગોઠવાયની રાહ જોવી પડે છે.